और पब्लिक जंगल में कितने भी शेर पैदा क्यों नहीं हो जाए, लेकिन राज हमेशा आदिवासियों का ही रहेगा। हेलो नमस्कार मित्रों, जय जवाहर जय આદિવાસી। આપણા માનનીય ધારાસભ્ય છેતરભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે દોસ્તો। આજે બહુ મોટો ખુશીનો દિવસ છે દોસ્તો। આપણે છેતરભાઈ વસાવા જેલની બહાર આવી રહ્યા છે દોસ્તો। એમને જામીન અરજીની સુનાવણી આજે થઈ રહી છે દોસ્તો। લગભગ ટૂંક જ સમયે જેલની બહાર આવી જશે। લગભગ સાંજના સમયે 5 થી 6 ના ગાળામાં દોસ્તો આપણા છેતરભાઈ વસાવા જેલની બહાર આવી જશે અને ડીજે ઢોલ ને નગારાની તૈયારી થઈ રહી છે દોસ્તો। તો તમારી શું રહેશે, આપણા છેતરભાઈ વસાવા જેલની બહાર આવવા જોઈએ કે નહીં આવવા જોઈએ દોસ્તો? આપણા આદિવાસી સમાજ માટે છેતરભાઈ વસાવાએ કેટલો અવાજ ઉઠાવ્યો છે અને કેટલા ગરીબ લોકોની પણ મદદ કરી છે દોસ્તો। તો તમારી શું રહેશે દોસ્તો, આપણા છેતરભાઈ આદિવાસી સમાજ માટે કેટલા લડે છે દોસ્તો? તો છેતરભાઈ વસાવાના સપોર્ટમાં તમે દોસ્તો શું કહેવા માંગો છો એ તમે કોમેન્ટમાં બતાડજો દોસ્તો। અને છેતરભાઈને જેટલા સપોર્ટ કરતા હોય એટલા કોમેન્ટ કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો ને તમે આ જેમ પણ વિડીયો શેર કરી નાખજો દોસ્તો। આપણે છેતરભાઈ વસાવા જલ્દીમાં જલ્દી બહાર આવી જાય દોસ્તો। ચાલો તમે આ લાઈવ વિડીયો જોઈ શકો છો। છેતરભાઈ વસાવા માટે કેટલા લોકો, એમની રેલીઓમાં કેટલા લોકો જોડાય છે અને સમર્થનમાં કેટલા લોકો ગયા છે દોસ્તો। તમે ચાલો આ વિડીયો જોઈ શકો છો લાઈવ, અને આ વિડીયોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો। ચાલો તમે વિડીયો તો ફાઇનલી મિત્રો આપણા ટાઈગરની એન્ટ્રી પડી રહી છે, તમે દેખી શકો છો। તો કાયદેસર આજે 7 તારીખ છે, તો આપણા જમીન મળી ગયા હતા આપણા ટાઈગરને। તો દેખો સ્વાગત થઈ રહ્યું છે, ડીજે મંગાવ્યું છે, તમે દેખી શકો છો લાઈવ વિડીયો। અને કાયદેસર છેતર વસાવાને માનતા હોય તો એક લાઈક અને શેર કરી નાખજો મિત્રો। જય